ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામ ખાતે કંડલા ગોરખપુર એલપીજી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત આઈએચબી કંપની દ્વારા ખેડૂત ખાતેદારોની વાડીને ખેતરમાં બિનઅધિકૃત રીતે જેસીબી સહિતના વાહનો સાથે પ્રવેશ કરી ઊભા પાકને નુકસાન પહોંચાડ્યાનો ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા હજુ સુધી જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી, તેમજ જમીનનું વળતર કે પાકને થયેલ નુકસાનનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી। તેમ છતાં કંપની દ્વારા ખેતરમાં કામ શરૂ કરાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન કર્યા વગર જ કંપનીએ પોલીસને ગેરમાર્ગે દોરી પ્રોટેક્શન મેળવી કામ શરૂ કર્યું છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। આ મામલે આજરોજ બોરડી ગામના ખેડૂતો દ્વારા તળાજા મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપીને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જમીન તથા પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી। ટૂંકમાં સાહેબ કેરેવલ નાખે છે જે વિક્ટરથી સુરેન્દ્રનગર ગઈને જે કંડલા ગોરખપુર એલપીજી ગેસ પાઇપલાઇનનો પ્રોજેક્ટ છે, કંપનીએ નથી ખેડૂતો સાથે કોઈ કરાર કર્યો, નથી તમે સંપાદન કરેલી, અને સંપાદન કર્યા વિના ઊભા મોલાતમાં નુકસાન કર્યું છે, એટલે પોલીસ કેસ કરવાનો થાય છે। હવે તમે જો અમારા વતી કરો તો અમે તમને એ રજૂઆત કરવા આવ્યા છીએ। બોરડી ગામના સરપંચ અને અમે આમ આદમી પાર્ટીના માત્ર ને માત્ર ત્યાં નુકસાન કરવાનું કારણ બોરડી ગામ છે ને કોંગ્રેસના આમ આદમી પાર્ટીના મતદારો છે। પાઇપલાઇન ક્યાંક માત્ર બોરડી ગામમાં તો નથી ચાલવાની, એને કાંઈ આગળથી ચાલુ કરવું જોઈએ, કાંઈ બાબતથી ચાલુ કરવું જોઈએ। માત્ર ને માત્ર ભાજપના મતદારો નથી એટલે ખેડૂતો પર આવી તમે છે સંપાદિત તો તમે સંપાદિત કરો પહેલા પાઇપ ક્યાં જાય છે? પાઇપ જે એ લોકો કરાર કરવા આવ્યા ત્યાં કંડલા ગોરખપુર લખેલું છે, આઈએચબી નામની કંપની છે, બોરડાની બાજુમાં ટાટા પોલીસ સ્ટેશન નીચે આ પાઇપલાઇન છે ને વડોદરા થઈ અને આપણે તળાજામાં જેમનો આક્ષેપ છે અને આપણે જાણીએ એ બધું કેમ છે તો આપણે જાણીએ કે ભાઈ આમાં સાહેબ જેસીબી છે, તમને વિડિયો બતાવો એવો પ્રશ્ન નથી, લાવ આવેદન પત્ર લાવો, ના નથી પડતા કે તમે નહીં નાખતે તો નાખવાની સરકારી રેટ બને कि किसान की ये दिक्कत है कि आपके कैसे किया है, आपका क्या प्रोसीजर क्या है, इसको समझा। सर प्रोसीजर हमारा ये है सर, हम लोग पहले भी 2000 अक्टूबर 2023 में सर जब गैजेट का नोटिफिकेशन 3-1 हुआ था फिर 6-1 हुआ था, उस टाइम पे सर 2023 में हम लोग मिले थे सर। तभी सर गांव में विरोध था कि मतलब कंपनसेशन लेके भी था कि जनता मतलब जो रेट अभी है जो हम लोग तो जो अवार्ड हुआ है उसके हिसाब से ज़मीन का वळतर बताए थे, तो लोगों का उस पर ये नहीं था, कुछ लोगों को था नहीं लाइन चाहिए ही नहीं। तो भी उसके बाद फिर सर हमारा दूसरे स्टेज में काम चल रहा था सर वहाँ पे, तो हम लोग अभी बोर्डा बोटी में घुसे नहीं थे। अभी 2 महीने रिसेंट सर हम लोग जो है अप्रोच किए थे, सरपंच साहब से भी मिले थे सर गाँव में जाके। क्या नाम था? तो सरपंच साहब से मिले थे कि हमको काम शुरू करना है, सरपंच साहब आपका भी ये चाहिए, आपके गांव में ऐसा ऐसा ये सरकार की योजना है, इनको बताया था।
तो सरपंच साहब का था कि आप क्या मुआवजा दोगे वो आप एक बार फार्मर से 1 to 1 जाके मिलो जो है। फिर सर हमारी जो लाइजनिंग टीम है सर वो फार्मर से मिलने के लिए गई, 1 to 1 लोगों से मिली। कुछ लोग सर जो आउट ऑफ रहते हैं यहाँ पे नहीं है सर, उनसे मुलाकात नहीं हुई, लेकिन कितने बोर्डी में कितने हैं सर आपके वो इसमें कितना आता होगा ना? आप क्या मुआवजा क्या देना चाहते एक हो? मिनट में વાત કરી લે તો इसमें कोई તમારે ને કંપની વચ્ચે વાત થઈ ગઈ હવે સાહેબ ને સાંભળવા દો તમે सर हम लोगों से मैं नहीं मिला, हमारी टीम जो है सर ये गए थे और भी लोगों से मिले हैं सर जाके 1 to 1। और लोगों का कहना ये था सर कि क्या दोगे, तो हमने बताया ना कि देखिए जमीन का अभी हमारे पास एवार्ड होके है, वो मैं आपको बता सकता हूँ। एवॉर्ड है ना, एवॉर्ड सर एवॉर्ड को बिना तो नहीं किया आपने। नहीं सर, सबका जमीन का पैसा भी आ गया सर, कॉम्पिटेंट। एवॉर्ड तो किया है ना? हाँ सर, एवार्ड किया हुआ है। एवॉर्ड किया, इसकी વળતર जानकारी માટેની જાણ કરેલી છે આ લોકોને इसको जानकारी है? सर फार्मर को मतलब जो पैसे कितना आना है सर वो सर अभी स्थल पे ही सर जमीन का बताया सर, पाक का नहीं नहीं। नहीं, इसकी खेत में लाइन जाएगी जी सर। और કોપી આપો સરપંચોને હા. અને એ લોકો એમને જ્યાં સ્થાનિક લેવલે આપી દે એ લોકો. અને એને હું ભેગા કરતો બધા હા, ખેડૂતને હા. ક્યાં ના પડી પણ આને કઈ કરવું નથી તો હું કરવું કઈ તો નક્કી તો કરવું છે એટલી જમીન કપાય છે, એટલું આનું નુકસાની જાય છે, એના એટલા પૈસા આપશું એવું કાક તો કેવું જોઈએ ને। તો સીધું જીસીબી અત્યારે મારી દીધું, બાજરી ઊભી છે, તલ ઊભા છે, એમાં ભીનામાં જીસીબી હાકે છે હવે પોલીસ પાર્ટી આ છે આ પ્રશ્ન માટે તમે એને આ વળતર આપ્યું નથી. વળતરનો કોઈ હતો પતો છે નહીં. બરોબર, એટલે આ લોકોને અમે એ જ કીધું કે તમે કેટલા સમયમાં અમને વળતર આપશો. વળતર હા, આપીને અમને કામ પહેલા વળતર આપી દો, પછી તમારું કામ ચાલુ. બધા ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા, હા. તમને આપી દીધા, સબમિટ કરી દીધા। કેટલા દિવસે તમે પ્રોસેસર પૂરી કરશો? એક અઠવાડિયું એક અઠવાડિયામાં ના આવ્યા તો શું કરવાનું? नहीं पहले શું કરવાનું નહીં તો? હા. सुनिए આ પ્રશ્ન આવે છે સાહેબ, આવે આ પ્રશ્ન આવે છે એટલે હું પૂછું છું. એવોર્ડની કોપી તો ના આપી છે ને ભાઈ? आपका परिचय રાજેન્દ્ર શિવાજીસિંહ સરવૈયા બોરડી। तो साहब आप क्या માટે આવ્યો છે? ખેડૂતના ઊભા પાકની અંદર જીસીબી કંપનીવાળાએ ચલાવ્યું છે અને નુકસાન કર્યું છે, એ માટે એને કીધું હતું કે ભાઈ ત્યાં બધું દેવાઈ જાય પછી એને પેલું કરો, અને આ વળતર આપીને અત્યારે કોઈ પ્રકારનું વળતર આપ્યું નથી। વળતર આપ્યા વગર જીસીબી હાકે તમને માહિતી દેવું આપ્યું? એને કાંઈ માહિતી નથી આપી, એ તો કોઈ પ્રકારની બીજી લેખિતમાં કહેવાનું કીધું, અમે લેખિતમાં આપો વળતર આપવાનું વળતર આપે પછી અમે એને કીધું પછી ચલાવો એમ। આપનો પરિચય? મારું નામ રવિન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ છે। અમે તળાજા તાલુકાના બોરડી ગામના ખેડૂત ખાતેદાર છીએ। અમારી જમીનમાંથી બિનઅધિકૃત વળતર આપ્યા વગર ગેસ પાઇપલાઇન નાખવામાં આવે છે અને અમારા પાકનું નુકસાન કરી અને અમને વળતર વગર બળજબરી સાથે અમારી ખેતીમાં પ્રવેશ કરી અને અમારી ખેતીનું નુકસાન કરે તો અમારી પ્રાંત અધિકારીને રજૂઆત માટે અમે આવ્યા હતા। પ્રાંત સાહેબ આપને શું બાંહેધરી આપી? પ્રાંત સાહેબે બાંહેધરી આપી કે તમને વળતર મળે અને તમને પાકનું યોગ્ય વળતર મળે પછી તમે એને કામ કરવા આપો।